મિત્રો આજે આપણે એક નવા લોકેશન ઉપર પહોંચી ગયા છીએ। અહીંયા પીઓપી કરવાનું હોવાથી મકાન છે અમારા જ ગામમાં છે। તમે જોઈ શકો છો વાયરિંગ બોક્સ છે અંદરનો પીઓપી પટ્ટી સામાન છે। ફેન બોક્સ બનાવવાનું છે એના પછી આ રૂમ બેડરૂમ છે આમાં સીલિંગ કરવાનું છે વાયરિંગ। અમે વાયરિંગ કરવા માટે આવી ગયા છીએ। જોઈ શકો છો આ રૂમ પટ્ટી લાગી ગઈ છે। આ હોલમાં પણ પટ્ટીનું કામ પૂરું છે એટલે હવે અમે સીટ પડી છે। રસોડામાં પણ એક બોક્સ લાગશે બરાબર। છતની અંદર વાયરિંગ કરવાનું છે હોલનું। તમે જો વાયરિંગ કરી હું બતાવીશ। RDMA 10 10 આ છે DODMA 10 10 10 આ DODMA टोटल કેટલા है 1 2 3 4 5 6 7 8 બંડલ વાયર है। આ મકાનની અંદર હવે લગાવવાનો છે બરાબર। બોક્સ जंक्शन बॉक्स में पेला बॉक्स में जा स्प्रिंग वायर सर्किट माटे रेडी बराबर। आ बंडल वायर से सामे स्प्रिंग आई गई है बराबर। तो खेची ला वायर गोठ मार दो वायर कापी जा गोठ मार दो। તમે જોઈ શકો છો એક રૂમનું વાયરિંગ પૂરું। આ વાયર ખેંચી ગયા છે એક રૂમના સંબળ સુધી આવી ગયા છે। સર્કિટ કમ્પ્લીટ એક રૂમની। બીજા રૂમની સર્કિટ માટે વાયર સ્પ્રિંગ નાખવાનું ચાલુ છે બરાબર। જોઈ શકો છો સ્પ્રિંગ નાખવાનું ચાલુ છે। આ રૂમ ક્લિયર થઈ ગયા છે। આ સર્કિટ બીજા રૂમમાં લઈ જઈશે। તમે જોઈ શકો છો આ સીધા રસોડાની અંદર આપણી લાઈન આવી ગઈ છે। રસોડું છે તમે જોઈ શકો છો રસોડું આવી ગયું અને સીધા રસોડાની અંદર લાઈન આવી ગઈ છે સ્પ્રિંગ અંદર। અહીંયા ફેન ફોર સીલિંગનું વાયરિંગ ચાલુ છે। तो જોઈ શકો છો વાયર ખેંચવાનું ચાલુ છે। થોડા ખેંચી નાખ્યા છે। સર્કિટ અહીંયા બાંધી દીધી છે બરાબર। બેડરૂમનું વાયરિંગ થઈ ગયું છે।
બેડરૂમનું સર્કિટ બનાવી દીધી છે બરાબર આપણે. અને ફર્સ્ટ સીલિંગનું વાયરિંગ પણ થઈ ગયું છે. આ આપણા ઘર માલિક છે. હાલ તો આવડા તાચીને ભાઈ જોઈ શકો છો. આપણે પોતાનું મકાન છે અને બોર્ડ સુધી આપણા વાયર આવી ગયા છે. જોઈશું કમસે કમ 25 થી 30 વાયર છે બરાબર. બાર મોડ્યુલનું વાયરિંગ ઓપન થઈ ગયું છે. ફેન બોક્સ અહીંયા આપણી મેન સ્વિચ લાગશે બરાબર. તમે જોઈ શકો છો અહીંયા સર્કિટ વાયરિંગ આખો અહીંયા આપી દીધું છે. પછી મેન બાર મોડ્યુલર સીલિંગ પૂરા સીલિંગનું કનેક્શન અહીંયા આપણે ઉતારેલું છે. જોઈ શકો છો. રૂમમાં થોડું અંધારું વાગ્યું દેખાતું નથી બરાબર. જોઈ શકો છો આ કમ્પ્લીટ વાયરિંગ સીલિંગનું આપણે આખું કરી દીધું છે બરાબર. સાઈડ ચાર્જનું કનેક્શન આપી દીધું. અહીંયા વોલ કરી અને પોઈન્ટના વાયર બધા અહીંયા જ ઉતારી દીધા છે બરાબર. જોઈ શકો છો આ રસોડા વિભાગ એનું પણ પૂરેપૂરું વાયરિંગ થઈ ગયું છે. અહીંયા એક બોક્સ બનશે પીઓપી માટેનું ફેન માટે. સાચા 12 મોડ્યુલર અહીંયા એના પણ વાયરિંગ પૂરેપૂરું ઉતારી દીધું છે આપણે બરાબર. પીઓપી સીટ અહીંયા મૂકેલી છે. પીઓપીનું કામ પણ ચાલુ છે. આ બીજા નંબરનું બેડરૂમ છે. એ બેડરૂમનું પણ વાયરિંગ થઈ ગયું છે બરાબર. પહેલા નંબરનું બેડરૂમ બતાવું તમને કે આની અંદર એસી લગાવવાની છે બરાબર. એસીનું વાયરિંગ અહીંયા થશે અને આમાં પીઓપીનું છે કામ. આમાં પીઓપી કરવાનું રહેશે એટલે સીલિંગમાં પૂરી તરફ વાયરિંગ થઈ ગયું છે બધી જોઈ શકો છો. અને અહીંયા 12 મોડ્યુલર કનેક્શન પણ ઉતારી દીધું છે. આપણે 3 બંડલ વાયર વધ્યો છે. 10 બંડલ વાયર નાખી દીધો છે. તેના પર મિત્રો મારો વિડીયો કેવો લાગ્યો વાયરિંગનો, અને આના પછીનો બીજા નંબરનો હું વિડીયો નાખીશ જેમાં કમ્પ્લીટ પ્લેટો મારી લાઇટ ચાલુ કરી ઓકે કરી બીજા નંબરનો વિડીયો મૂકીશ. હાલ આ વાયરિંગનો વિડીયો તમે જોઈ શકો બરાબર. જય માતાજી, જય ભવાની.